સૂતક એટલે સરળ ભાષામાં શુદ્ધિ. પંચમહાભૂત દેહમાંથી કોઈ પણ વસ્તુનો પ્રવેશ અથવા નિકાસ થવા પર જેમ આપણે શરીરની શુદ્ધિ કરીએ છીએ, દાખલા તરીકે જેમ કે વાળ કપાવવા ઉપર આપણે પાણીથી વાળ ધોઈએ છીએ, નાક અથવા કાનમાંથી મેલ નીકાળતા આપણે પાણીથી તેને સાફ કરીએ છીએ, આંખમાંથી ચીપડા નીકળતા તથા મોઢામાંથી ઉલટી થતાં આપણે આંખ અથવા મોઢાને સાફ કરીએ છીએ, મળ મૂત્ર સંડાસ થતાં આપણે તેને પણ પાણીથી સ્વચ્છ અને શુદ્ધ કરીએ છીએ તથા બીજી પણ અન્ય ક્રિયાઓમાં પ્રવેશ અથવા નિકાસમાં શુદ્ધિ કરીએ જ છીએ. તે જ રીતે બાળકનો જન્મ થતાં તથા જીવનો દેહમાંથી ઉત્સર્ગ થતાં તેની પણ શુદ્ધિ કરવી જરૂરી હોય છે અને તેને આપણે સૂતક તરીકે ઓળખીએ છીએ. સૂતકની વિશેષ વિગતો આપણને હિન્દુ સનાતન ધર્મના ગરુડ પુરાણના 6ઠ્ઠા અધ્યાયના 5મા ખંડમાં જોવા મળે છે. તે જ હિન્દુ શાસ્ત્રોમાં માનવામાં આવે છે. સૂતક પાડવાથી મૃત્યુ પામેલા જીવની શુદ્ધિ થાય છે અને તે જીવ અન્ય યોનિમાં ભટકવાના ત્રાસમાંથી મુક્તિ મેળવે છે અને વૃદ્ધિ સૂતકમાં જીવને પરમ શાંતિ મળે છે, જ્યારે કે સૂતક પાડનારને જીવના ઋણમાંથી મુક્તિ મળે છે. ભગવાને ગરુડજીને વધુ માહિતી આપતા જણાવ્યું છે કે સૂતક બ્રાહ્મણને 10 દિવસનું, ક્ષત્રિયને 12 દિવસનું, વૈશ્યને 15 દિવસનું તથા શૂદ્રને 30 દિવસનું લાગે છે તથા અન્યોને 10 દિવસનું લાગે છે. સૂતકની ગણતરી મૃત્યુના દિવસથી જ કરવામાં આવે છે, પરંતુ અગ્નિહોત્રી બ્રાહ્મણોમાં જ્યારે અગ્નિ ચાંપવામાં આવે ત્યારથી ગણવામાં આવે છે. સૂતક 1 થી 4 પેઢીનું, 5 થી 8 પેઢીનું, 9 થી 12 પેઢીનું અને 13 થી 16 પેઢીનું અલગ અલગ રીતે લાગે છે. સૂતકમાં જે કામ ખૂબ જ જરૂરી હોય, જેના ન કરવાથી જાનમાલનું નુકસાન થાય તેમ હોય તેવા એક વિશેષ કામની વિશેષ છૂટ વિશેષ સ્થિતિઓમાં આપવામાં આવેલ છે. સૂતક ક્યારે પણ ફોક થઈ શકતું નથી, એટલે કે જો જન્મ અથવા મૃત્યુના સમાચાર સમયસર ન મળે પરંતુ સૂતકના દિવસો પસાર થઈ જાય પછી મળે તો પણ જ્યારે સમાચાર મળે તે દિવસથી ગણીને પાળીને પૂરું કરવું જ પડે છે. પરંતુ જે મનુષ્યનું મૃત્યુ આપઘાત અથવા આત્મહત્યાથી થયેલું હોય તેને સૂતક લાગતું નથી અને તે ગણાતું પણ નથી. માત્ર એક જ માથાબોળ સ્નાનથી સૂતક છૂટી જાય છે. સૂતક નિર્ણયોમાં ઘણી બધી વૈવિધ્યતા રહેલ છે, જે જવલ્લે જ બનતી ઘટનાઓથી સર્જાય છે, માટે બધી જ વસ્તુઓનો ઉલ્લેખ અહીં ન કરતા માત્ર જરૂરી અને સામાન્ય ઘટનાઓથી સર્જાતા સૂતકના નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની નોંધ રાખવી. સૂતકમાં 1 દિવસ એટલે 1 દિવસ અને 1 રાત્રિ તેમ ગણવું. 1. ગર્ભપાત અથવા ગર્ભક્ષય થાય તો જીવના માતાને 1.5 દિવસનું સૂતક લાગે છે. 2. 10 થી 12 દિવસનું બાળક હોય તો માતા પિતાને જો પુત્ર હોય તો 3 દિવસનું, પુત્રી હોય તો 1 દિવસનું સૂતક લાગે છે. 3. 13 દિવસથી 3 વર્ષનું બાળક હોય તો માતા પિતાને પુત્ર હોય કે પુત્રી હોય 3 દિવસનું સૂતક લાગે છે તથા
કુટુંબીજનોને 1 દિવસનું સૂતક લાગે છે. 4. 3 વર્ષથી ઉપરનું બાળક હોય તો માતા પિતા તથા કુટુંબીઓને પુત્ર હોય કે પુત્રી 3 દિવસનું સૂતક લાગે છે. 5. પરણેલી દીકરીનું પિયરમાં મૃત્યુ થાય તો માતા પિતાને 3 દિવસ પરંતુ સાસરે મૃત્યુ થાય તો 1 દિવસનું સૂતક લાગે છે. 6. ઘરની વહુ દીકરાની પત્નીનું મૃત્યુ પિયરમાં થાય અથવા સાસરીમાં થાય વહુના સાસુ સસરાને 3 દિવસનું સૂતક લાગે છે. 7. પરણેલી દીકરી અથવા ઘરની વહુનું પ્રસૂતિમાં મૃત્યુ થાય ભલે ગમે તે સ્થળે થાય 3 દિવસનું સૂતક લાગે છે. પરંતુ તે જ સમયે બાળક જીવી ગયું હોય અને મા મૃત્યુ પામી હોય તો બાળકનું વૃદ્ધિ સૂતક ગણવાનું નથી, ફક્ત મૃતકનું જ ગણવાનું આવે છે. 8. જમાઈ અથવા સાળો અથવા સાળીનું મૃત્યુ થાય તો 1 દિવસનું સૂતક લાગે છે. 9. ફઈ માસી મામાનું મૃત્યુ થાય તો 1.5 દિવસનું સૂતક લાગે છે. જ્યારે ફુવા માસા મામીનું મૃત્યુ થાય તો માત્ર 1 માથાબોળ સ્નાનથી સૂતક છૂટે છે. 10. ગાઢ મિત્ર ગાઢ સંબંધીનું મૃત્યુ થાય તો 1.5 દિવસનું સૂતક લાગે છે. 11. સાસુ સસરા ભાણિયો ભાણીનું મૃત્યુ થાય તો 3 દિવસનું સૂતક પુરુષને લાગે છે. 12. માતા અથવા પિતા અથવા પત્નીનું મૃત્યુ થાય તો 10 દિવસનું સૂતક પુત્રને લાગે છે. 13. સાસુ સસરા અથવા પતિનું મૃત્યુ થાય તો 10 દિવસનું સૂતક સ્ત્રીને લાગે છે. 14. જન્મના સૂતક ઉપર જન્મનું બીજું સૂતક આવે તો પહેલાં સૂતક સાથે બીજું પણ ઉતરી જાય છે. 15. મરણના સૂતક ઉપર બીજું મરણનું સૂતક આવે તો બંને સૂતકો એક પછી એક તેમ પૂરા પાડવા પડે છે. 16. જન્મના સૂતક ઉપર મરણનું સૂતક આવે તો મરણના સૂતકથી જ પૂરું કરવું. 17. મરણના સૂતક ઉપર જન્મનું સૂતક આવે તો ફક્ત મરણનું સૂતક પૂરું કરવું. 18. પરણેલી દીકરી અથવા ઘરની વહુ બાળકને જન્મ આપે તો 3 દિવસનું વૃદ્ધિ સૂતક લાગે છે. 19. ઘણા લોકોમાં 1.25 મહિનાનો સૂતકનો ધારો ચાલ્યો આવે છે, પરંતુ ગરુડ પુરાણમાં કોઈ પણ સૂતક 1.25 મહિનાનું બતાવેલ નથી. પરંતુ વધુ ધર્મ ધ્યાન પુણ્ય કર્મ બંધાય તે હેતુ ઘણા 1.25 મહિનાના નિયમને વળગી રહે છે, જેમાં ઘરના કુળદેવી અથવા કુળદેવતા દીપ ધૂપ વગરના રહી જાય છે. જેથી યાદ રાખવું જોઈએ કે ભગવાને બતાવેલ સૂતક વિધાન બીજા જીવના ઉદ્ધાર માટે છે, આપણા પૂર્વગ્રહ કે અવસર કે ઉત્સાહ માટે નથી. માટે મનુષ્યએ તેનો વિવેક જાળવવો જોઈએ.